સતગુરુ મહારાજની જય। देखिए दुनिया सब कोई जाता आ सर्वे क्या समाता। लो आदि अनादि थी आ मानसो जलमे से मरे से जलमे से मरे से कहीं का आ चार चार रुख थी के लकड़ी जलावी धुआं एना क्या हमाना એટલે આપણે એની જ વાત કરવાની છે। એટલે માણે અત્યારે છે ને એક ઘાટને વળગીને બેઠા છે કે ઘાટ જ છે ભગવાન, ઘાટ જ છે ઈશ્વર। એટલે ઘાટ વસ્તુ એવી છે કે જે ઘાટની બનેલો છે એટલે ગમે તેથી તૂટવાનો તૂટી જાય। પછી હવે જે આ આપણે સદગુરુ મહારાજ જે કહેવી છીએ તો આ સત્ય કેવું છે, સત્યમાં બધાને સમાવેશ થઈ જાય। એમાં જો કોઈ કહેતું હોય કે આમાં સમાવેશ નહીં થાય, સત્યમાં બધો સમાવેશ થઈ જાય। જેટલા જેટલા જે કાંઈ બન્યું છે એ સત્યના આધારે જ બન્યું છે। એટલે જે સત્યથી ઉત્પન્ન થાય છે ને એ સત્યમાં જ હમાય છે ને, એમાં હમાય। એટલે સત્ય કેવું છે, સત્યને તો આપણે જાણવાનું। રામાપીર કે સતની આગળ નથી બીજું કાંઈ, તો એ સતને આપણે જાણવાનું છે। અને એ સત કેમ જણાય કે સવા ભગત કે પપ્પા કોઈ પ્રેમ તત્વ પર ખાવે તો એની તોલે બીજું ના આવે। એટલે આ સતને જાણવા માટે પ્રથમ તો આપણે પ્રેમ હોવો જોઈએ। જો વેમ ગીરી ગયો તો એ જણાય એવું જ નથી। એટલે આ સતને જાણવા માટે આપણે પ્રેમ હોવો જોઈએ। પ્રેમ હોય તો લક્ષ્ય બંધાય, નકર લક્ષ્ય બંધાય નહીં। વેમ હોય અહીંયા કોઈનું લક્ષ્ય બંધાણું નથી। એટલે પહેલા તો પ્રેમ પ્રગટ કરવો જોઈએ। પ્રેમ એ પરમ સ્વરૂપ છે। એટલે સત્યને જાણવા માટે આ 2 અક્ષરનો મંત્ર કીધો છે પ્રેમ, એને પહેલા આપણે પ્રગટ કરવો જોવે। એટલે પ્રેમ જો પ્રગટ થાય ને એટલે આપણું લક્ષ્ય અહીંયા બંધાઈ જાય કે મારે સત્યને જાણવું છે। તો આ સત્ય એવી અપાર વસ્તુ છે અને અઘાટ છે। અપાર, અઘાટ, અખંડ અને અવિનાશી। આ વસ્તુને જાણવા અને એ પાછું અહીંયા કહી દીધું કે એ તું છો। જ્યારે પોતાનું નિજ સ્વરૂપનું ભાન થાય તો એનો એમાં સમાવેશ થઈ જાય। પછી આને કઈ જુદાપણું રહ્યા નહીં। હવે માનો ને અનેક નદીઓ ના પાણી દરિયામાં વિયાઈ ગયા, અહીંયા બધા દરિયો જ કહેવાય, ના કોઈ પાણી રહ્યા નહીં। એ નદી જે રહી એનો ઘાટ હતો અને એ પાણી પોતાના નિજ સ્વરૂપમાં દરિયામાં ભળી ગયા। એટલે પછી કે પાણી ભેગું પાણી। હવે અમુક તો એમ કે દેહ ભાવ કેમ મટાડવો? રામાપીર વાણી કીધું ને કે આત્માને ઓળખ્યા પછી દેહ ભાવ મટાડવો। તો કે દેહ ભાવ મટશે તો જ આત્મા ઓળખાય। આ ગુરુ મહારાજ તન મન ધન શું લેવા લે છે કે પોતાના જેવો જ બનાવી કે ભાઈ આ તન મન ધન તું સદગુરુના શરણે હોંપી દે। ચરણ નહીં, ચરણ કહેતા પગ થાય। તો એ સદગુરુ મહારાજ કોઈ પગવાળો નથી, કોઈ હાથવાળો નથી, લઈ લે। એટલે પછી અહીંયા સદગુરુ મહારાજ તન મન ધન એને હોંપાવે। એટલે પછી એમ કે હવે આ દેવા વાળો તું છો, પછી સામે લેવા વાળો તું। અહીંયા 2 એક સ્વરૂપ કરાવે। પછી અહીંયા ગુરુ શિષ્ય રહ્યા નહીં। એટલે આવું આ નિજ સ્વરૂપને આપણે જાણવાનું છે। પછી આ અનેક ના મટીને એક થઈ જાય। આપણને જે અનેક દેખાતા ને એ નિજ સ્વરૂપે એક થઈ જાય। એટલે આવી આ નિજ સ્વરૂપની વાત કરીશ। નિજ સ્વરૂપ કહેતા એ જ સત્ય છે અને પોતાનું સ્વરૂપના પોતાની જયારે ઓળખાણ થઈ જાય છે ને પછી અહીંયા બીજો દેખાય જ નહીં। અખિલા વિશ્વમાં એક તો શરીર આ રૂજવા રૂપે અનંત ભાષા। આ ઘાટ તો જોવા છે એટલે ઘાટ તો અનેક છે। એટલે એ ઘાટ અનેક ઘાટ એકમાં સમાવી લે છે। આને અદ્વૈત જ્ઞાન કહેવાય। જયારે એક થઈ જાય ને એને જ અદ્વૈત જ્ઞાન કહેવાય।
બીજો દેખાય તો દૈત ભાવ રહેવાનો ભાવ રહેવાનો કે બીજો ભાવે બીતો ફરે એમાં તને કોનું ઉગારે શું કે આ બીક કોની છે બીજો છે એટલે બીક છે આ ભગવાન તમે જો બધાને હથિયારો હતા માતાજી ને બધાને હથિયારો હતા તો શું લેવા રાખતા કે એમને બીક હતી શેરના માથે હવાઈ શેર તો હોય જ ગમે એવો હોય છે તો શેરના માથે હવાઈ શેર હોય જયારે ઇન્દ્રને એવું થયું કે મારી સામે યુદ્ધ કરે એવો લાવી દો શંકર ભગવાન ને આવું કે છે ઇન્દ્ર રાજા કે મારી સામે યુદ્ધ કરે એવો લાવી શંકર ક્રોધિત થઈ ગયા કે ભાઈ શેરમાં થવાય શેર હોય જ તો પણ કે લાવો ને એટલે ક્રોધિત થયા અને એક બૂંદ પડી ગયો અને એ બૂંદ કમટળમાં લીધો અને કમટળમાં મોટું થયા કેડે મીંડું પાણી ઝલકાવા એને તળાવમાં મૂક્યો તો એને મીંડું તોફાન કરવા અહીંયા પછી તો કે છે એને સમુદ્રમાં મૂક્યો પણ સમુદ્રમાં કહે છે કે હિલોળા માતા માતા કાંઠાના ગામડા વાળાને મીંડું હેરાન કરવા આવ્યા હવે આ જળમાંથી જળપુત્ર જાળંધર કહેવાનો એટલે આપણે ગઢ ગયા કહેતા ભાઈ આ બધી પાણીની પેદાશ છે પાણીની પેદાશ એટલે બીજ ક્યાં છે પાણીમાં એટલે એમાં કીધું જળપુત્ર જાળંધર અને કહેવાય છે કે બર્માને એને પસંદ કર્યા અને બર્માએ એવી ગદા આપી દીધી કે આની આગળ કોઈનું હથિયાર કઈ કામ નહીં આવે પછી તો એને બળ આવી ગયું પછી તો ઇન્દ્ર લોકમાં સડાઈ કરી બધી ઇન્દ્રિય વશ કરી આ બધા જળપુત્ર જાલંધર જ છે પણ જે કાર્ય છે એ જોવો તમે એનું આ ખુલાસો આપણે એ હાટું કરવો જોવે કે ઇન્દ્ર ઉપર સડાઈ કરી ઇન્દ્ર લોકમાં તો પેલા તો આપણે ઇન્દ્રિયને વશ કરવી જોઈએ બરોબર ને પેલા ઇન્દ્રિય વશ કરવી જોવે અને પછી કે છે કે બ્રહ્મલોકમાં સડાઈ કરી તો બ્રહ્મલોક શું છે કામ છે જે કામથી ઉત્પત્તિ થાય છે બ્રહ્મલોક એટલે એક કામ એને ઉત્પન્ન થાય અને કામથી આ સૃષ્ટિ રસાણી છે બરોબર ને આ સંસાર કામથી ઉત્પન્ન થયો છે પછી કે એને સડાઈ કરી એ બ્રહ્માજીને નો ફાવવા દીધા અને પછી કે છે વિષ્ણુ લોકમાં સડાઈ કરી અહીંયા વિષ્ણુને કે ફાવવા ન દીધા તો આ 3 ગુણની જ વાતો છે 3 ગુણ જીતી લેવા જો અનસુયા માં ઘોડે એ 3 વૈશ કરી લીધા આ 6 મહિના કે બાળક બનાવી નાખ્યા એમ પછી કે શિવપુરીમાં જયારે એને સડાઈ કરી ત્યાં શંકરને ભાગી જવું જોયું હતું શું કે ક્રોધ હતો કયો એવો જાલંધર પુત્ર હોય કે આ તણે મોટા મોટા જે મેન કીધા છે એવા ભગવાનોને હરાવી દે આ 3 ગુણ છે બરાબર છે આ 3 ગુણ છે પછી કે છે શંકરને ભાગવું જોયું ત્યારે બધા કે વિચાર કરે છે કે આની પાસે આ તપ કયો છે બ્રહ્મ કીધા બ્રહ્મા અહીંયા આપી છે તો પછી વિષ્ણુ પાસે શક્કર છે ઇન્દ્ર પાસે તે અમોદીની પાસે એવું એવું હતું એને કે જે વજર એની પાસે હતું એ વજર આમાં કોઈ ન ટકી શકે પછી શિવ પાસે ત્રિશુલ હતું પશુપતિનાથ કહેવાના એવો એને પાસે એ ત્રિશુલ હતું એ જો આ ગણપતિ કોઈ ન થાય તેથી ત્રિશુલ થી માથું ઉપાડી લીધું એટલે એમ આ બધી વાતો આપણે અહીંયા નજીકમાં લાવવાની
એ બાદ તો કઈ સમજાય એવું જ નથી. નથી આ શું કે એ બધા શાસ્ત્રોના ભેદ છે, હા. પણ સમજાવવા માટે માટે. લખાણા એવું આપણે કેવી સમજીને અને એનો ભેદ તમે કાઢો. હા એટલે પછી બધા દેવો મળીને વિચાર કરે છે હા કે ભાઈ આવું એની પાસે કઈ શક્તિ છે હા. કે ભાઈ એના ઘરના વરંદા જે રહ્યા ને હા એ શીલવંત છે, એટલે એનો જો શીલ ખંડિત થાય થાય તો આવડો મરે નકર મરે એવું નકર નહીં. મરે એવું નથી. એટલે એને જો પાછી વરંદા વિષ્ણુ ભગવાનની પૂજા કરતી, એટલે એને ભરાવો એની માથે રાખ્યો. હા એટલે કહેવાય છે કે શંકર ગુરુ બને છે અને એક શિષ્ય બનાવે છે, બે કહે છે આનું પારખું લેવા આવે છે. હા એટલે ઘરેક જાલંધરના પગ પડે, હાથ પડે, મસ્તક પડ્યું, હા. અને એ મસ્તક પડ્યું ને હા તા કળાઈ જાય હા કે જે મારે ગળામાં માળા પહેરી છે હા એના ફૂલ કરમાણા નથી, નથી. એટલે આ બધું ખોટું છે. હા જ્યારે એની માળાના ફૂલ કરમાય હા તેથી કે એમ માનવું હા કે આ જલંધરનું મોત થાય, મોત. કાં તો મોત થાય નહીં. નહીં. એટલે અહીંયા હારી જાય શંકર ભગવાન. હા અને પછી આ વિષ્ણુએ ખેલ રાખ્યો, હા જેની પૂજા કરતી હા એને દી છેતરવા વિષ્ણુ ભગવાન જાલંધર બને છે. બને છે. અને જાલંધર બનતા એ નો છેતરાય, હા પણ પહેલા તો એ લક્ષ્મીજીને મોકલે છે કે આ એની માળાના થોડાક ફૂલ લાઈન લઈ આવી ને તો, હા એટલે તેથી માળાના ફૂલ થોડાક લાવે છે. હા અને એ ફૂલની માળા પાછી એ વિષ્ણુ ભગવાન પહેરે છે. હા એ જાલંધર એ ફૂલ કરમાતા નતા, નતા. એ સંતોના શબ્દ કોઈ દી કરમાય નહીં, ન પાછા કરમાય. પડે નહીં. હા. આ ફૂલની માળા હતી, આ સંતોના શબ્દ ફૂલ જેવા ફૂલ જેવા છે. હા પછી એ વિષ્ણુ ભગવાન એ માળાનો આધાર લઈ અને જાલંધર બન્યા. હા. અને યુદ્ધ પૂરું ન થાય પેલા હાજરી આપી દીધી, છતાં એ પૂછે વરંદાજી હા કે તમે આજ કેમ હા યુદ્ધમાંથી વહેલા આવી આવ્યા, હા કે આજ યુદ્ધ જલ્દી પૂરું થઈ ગયું. હા આજ તો બધાનો મેં જલ્દી સાર કરી કરી નાખ્યો. વળ્યો છે. બરોબર. હા પછી એ તો એના પતિને જ માનતી, એટલે મંડી સેવા કરવા. હા. યુદ્ધમાંથી આવે થાક્યા હોય કોઈ કાંઈ, હા પણ જ્યારે એ પરપુરુષની સેવા કરી ને હા ત્યાં એનું શીલ ખંડિત થઈ થઈ ગયું. ગયો. અને તા ફૂલની માળા કરમાણી, હા પણ તા તો અહીંયા ઓલા જાલંધરનું માથું કપાઈ ગયું, કપાણું. અને માથું અહીંયા સામે આવ્યો. હા. તઈ એને એમ થયું કે તો આ કોણ છે, હા અને તેથી વરંદાએ એને કે શરાબ દીધેલો હા કે થઈ જાતું શાલિગ્રામ, પથ્થર બની જા. પથ્થર બની જા. શું તારું હૃદય પથ્થર જેવું છે. પથ્થર જેવું છે. એટલે આને પથ્થરને ક્યાં છે હરાબ દઈ દીધો, એને તુલસીનો હરાબ દઈ દીધો હા. કે તું તુલસી થઈ જા, આમાં હરાબ લાગી છે. લાગી ગયા. છતાં એ જે આપણને કેટલી ભ્રમણામાં નાખ્યા નાખ્યા છે કે એકાબીજી હરાબ પામેલા છે, હા. છતાં આપણે તુલસી વિવાહ કરવી. કરવી છે. એ તુલસી વિવાહ આનો જ છે. હા હા વાહ છતાં આપણે એના પરણાવાની મહેનત કરી છે, એકાબીજી હરાબ આપી દીધો છે, છતાં એના અત્યારે પરણાવે છે. એના લગ્ન દર વર્ષે આવે છે. બોલો, દર વર્ષે આવે જ છે ને. આ દિવાળી જાય છે અને કારતક રોજ 11 કે આ તુલસી 11 આવી જાય ને આ શેવડેના હાથા લઈને આ પૂગ્યા. હા શું મતલબ છે? કેટલી આંખો સોળે છે? હા આનો ઇતિહાસ તો બરાબર છે ને, હા તો કઈ રીતે તમે આના લગ્ન કરો છો? હા એટલે આ બધું છે ને, બધું બફાય છે. બરાબર. શું કે આપણને તેનો અનુભવ નથી, નથી એટલે આ બફાવાનું જ તે. બફાવાનું. હા એટલે સંતોએ એમાં કીધું છે કે નિજ અનુભવ, જે નિજનો અનુભવ થઈ ગયો ને એ કોઈ આને માનતું નથી. નથી. જેને સત્યની ઓળખાણ થઈ જાય છે એ આ સત્યને સુલ્યાવ માને. ન માને. હા અખા ભગત કે આ તો બધી મરદાઈની કથા છે. મળદની કથા. તો કે મરદાઈની કથા વાંચી અખા જ્ઞાન જ્ઞાન ન ન થાય. થાય. તો આપણે અત્યારે કથામાં કેટલો પૈસો ખર્ચાય? અરે લાખો. લાખો ને કરોડ્યો. હા
શું મતલબ એનો? કઈ નહીં. કાંઈ નહીં. હા હા એ ગામમાં જે ગામમાં કથા થઈ હોય, રામપારાયણ થઈ હોય, ગરુડ પુરાણ થયું હોય કે જે કઈ કથા થઈ હોય, પછી તમારે 10 દિવસ સરવૈયું કાઢો હા. કે ભાઈ અહીંયા તો મોટે ભગવાનની કથા થઈ હતી, થઈ છે, હા. તો આ ગામમાં ચોરી કરતા બધા બંધ થઈ ગયા, હા. તો એવું તો વ્યાતું જ રહે આ ગામમાં દારૂ પીતા બંધ થઈ ગયા, હા. આ ગામમાં પરમાટે ખાતા બંધ થઈ ગયા, નથી થયા. આ ગામમાં ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો, હા, એ નથી થયું. કોઈ કશું કઈ ભેદ પડતો નથી. નથી. હા. એટલે આ જ આપણે મોટી અંધશ્રદ્ધા છે. હમ. આમાંથી આપણે જાગી જવાનું છે. હા. આ દ્રષ્ટાંત હું કહું છું, ભલે એ જાલંધો જે પણ એક સમજાવવા દ્રષ્ટાંત મૂક્યું કે જે બિચારી વરંદા એ વિષ્ણુની પૂજા કરતી હા. એટલે ભૂલ ખાય છે. ભૂલ ખાઈ જાય. તો એના એ તણે દેવો અનસુયામાં પાઈ ગયા, હા. કાંઈ ફેર પડ્યો નહીં, નહીં. ફાયા નહીં, હા, ફાય નહીં. ફાયા નહીં, અહીંયા સામું બાળક થઈ ગયા. હા. એટલે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ હમ. રજો ગુણ, હા. તમો ગુણ ને સત્વ ગુણ છે, એને વશ કરવાના છે. હા. ઇન્દ્રને વશ કરવા એટલે ઇન્દ્રિય આપણે વશ કરવાની છે. હા. ક્યારે જ આપને નિજ સ્વરૂપનું ભાન ભાન થાય. થાય છે. હા. એટલે શરૂઆત જ કરી દેવાય. હા. અને કોઈ એવા સંત મળી જાય હા. તેથી તમને નિજ સ્વરૂપનું ભાન થઈ કરાવી દે. જાય. હા. જેને થયું છે એ કરાવે છે હો. હા. બીજા તો વળે એ ઓલું મૂકી ના પકડાય. હા, ઈ તો આવડા માર્ગે અત્યારે તો ઈ તો હાલ્યું છે હા, આયું જ છે ને. કે તમને એ મરદ કયું ફોટા મુકાવે હા. અને આ દેહ ગુરુ પોતાને જલાઈ દે કે આ હું તમારો ગુરુ, હા. હું સર્વેશ્વર છું. હા. એટલે આ પાંડિત કૃષ્ણ જેવું થાય. હમ. કૃષ્ણ જેવો બીજો કૃષ્ણ બન્યો હા. કે હું પાંડિત કૃષ્ણ છું. હા. એવું એ જ સૌ પણ પોતે. આસો છે ને તો ગુરુ મહારાજ કોઈ ચા માનવા જ દે એટલે છે. આ મુકાવીને ઓલું જલાઈ હા, દે. જલાઈ દેશે. આપણે એવું ન થવું જોવે. હા. આ ખૂંટ્યું કાઢશો તો હા, ઊંટિયું ઊંટિયું કરે. કરશે. ઓલા ફોટા બંધ કરશો તો ગરુના ફોટા ગુરુના આવી ફોટા આવી જાય. જાય. આ હા, તો સદગુરુ ઈ તો એનું ઈ જ થયું ને. કોઈ કેમેરો હજી એવો નથી આવ્યો હા. કે સદગુરુનો ફોટો લાવી દે. હા. એવો કોઈ કેમેરો હજી નથી, સંશોધન નથી. થયું ને નથી. અહીંયા વૈજ્ઞાનિક ટૂંકું પડી હા. ગયું. એટલે હા. મારી એટલી સલાહ મારા વાલા ભાઈઓ બહેનો, હા. જેમ આપણે અંધશ્રદ્ધામાં જ સત્ય છે, ના ગણાય લ્યો. નીકળીશું, હા, સત્ય મર્યો. જેટલા અંધશ્રદ્ધામાં જ નીકળવી હા. એટલો જ આપણને ફાયદો હા. છે. હા. અને જેટલા અંધશ્રદ્ધામાં જઈશું એટલા આપણે હેરાન થાઈશું. હા. સદગુરુ મહારાજ મહારાજની જય. વાહ ભગવાન વાહ.